स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 26મા અઠવાડિયાનો શુક્રવાર. ધર્મસભા આજે સંત ફ્રાન્સિસ બોર્જિયાનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં ખોરાઝીન, બેથસૈદા અને કફરનહુમ શહેરોના લોકોએ ઈસુએ તેમને આંગણે કરેલા ચમત્કારોનો યોગ્ય પ્રતિસાદ આપ્યો નથી, માટે તેમને ઠપકો આપે છે. આપણે પણ ક્યારેક પ્રભુની કૃપા અને ચમત્કારોનો યોગ્ય પ્રતિસાદ આપતા નથી. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 10, કડી 13-16. અરે રે ખોરાઝીન, અરે રે બેથસૈદા, તમારે ત્યાં જે ચમત્કારો થયા તે જો તૂર અને સિદોનમાં થયા હોત તો તે શહેરોએ ક્યારનોય સોગિયા કપડાં પહેરીને અને રાખ ચોળીને જીવન પલટો કર્યો હોત. પણ કયામતને દિવસે તૂર અને સિદોનની દશા તમારા કરતાં બહેતર હશે. અને ઓ કફરનહૂમ, તને શું આસમાનમાં ચડાવવામાં આવશે? તું તો પાતાળમાં પટકાશે. જે કોઈ તમારી વાતને કાને ધરે છે તે મારી વાત કાને ધરે છે, અને જે કોઈ તમારો અસ્વીકાર કરે છે તે મારો અસ્વીકાર કરે છે, અને જે મારો અસ્વીકાર કરે છે તે મને મોકલનારનો અસ્વીકાર કરે છે. સ્નેહदा સ્પन्दન સ્પन्दન। ઈસુ એવા લોકો માટે ખેદ વ્યક્ત કરે છે જે લોકોએ ઈસુની હાજરીનો, ઈસુના ચમત્કારોનો પૂરેપૂરો લાભ લીધો નથી. આ લોકો છે ખોરાઝીન શહેરના, બેથસૈદા શહેરના, કફરનહૂમ શહેરના રહેવાસીઓ. આજે કદાચ આપણે માટે પણ ઈસુ અફસોસ વ્યક્ત કરતા હોઈ શકે. આપણે જેઓ જન્મથી કેથલિક છીએ, જેમ આ 3 શહેરના લોકો મધ્યે ઈસુની વારંવારની હાજરી હતી, તેમ આપણા દેવળમાં પ્રીત સંસ્કારમાં ઈસુની સતત હાજરી છે. ઈસુએ વચન આપ્યું છે કે જ્યાં 2 કે તેથી વધુ મારે નામે ભેગા થાય છે તેમની વચ્ચે હું હાજર છું. એટલે આપણી કૌટુંબિક પ્રાર્થનામાં, આપણી મિટિંગમાં ઈસુ હાજર છે જ. છતાં આપણે ઈસુની હાજરીથી કોરાને કોરા હોઈ શકીએ છીએ. આપણે આત્મનિરીક્ષણ કરવું પડે. આપણે રેનકોટ પહેર્યા છે જે પારદર્શક છે, એટલે બીજા ભક્તોને ખબર પડતી નથી. હવે આપણે વરસાદમાં જઈએ છીએ. રેનકોટને કારણે વરસાદથી હું ભીંજાતો નથી. આવું ઈસુના કિસ્સામાં મારું થઈ શકે. હું પરમ પૂજામાં ભાગ લઉં છું. બધા જ ભક્તોની સાથે હું હાજર છું, પણ મારા ઉપર મેં પારદર્શક રેનકોટ પહેરેલો છે. આ રેનકોટ મારી ચિંતાઓનો હોઈ શકે, મારા બેધ્યાનપણાનો હોઈ શકે, મારા પાપોનો હોઈ શકે, મારી બીમારીનો હોઈ શકે, મારા અહમનો હોઈ શકે. પરમ પૂજામાં ઈસુની કૃપા વરસે છે અને હું કોરોને કોરો રહું છું. હું સાજાપણાની પ્રાર્થનામાં ભાગ લઈ રહ્યો છું. ઈસુ આજે પણ સાજાપણાના ચમત્કારો કરે છે, પણ હું તો અશ્રદ્ધાનો, શંકાનો, અહમનો રેનકોટ પહેરીને બેઠો છું. સાજાપણાની પ્રાર્થના કરનાર પુરોહિતને, સાધ્વી બહેનને, ધર્મજનને હું ઓળખું છું. મને જે ભક્તોને સાજાપણું મળે છે તેઓની બીમારી અથવા તેમના સાજા થયા પર શંકા થાય છે. સાજાપણાની પ્રાર્થનામાં હું કોરોને કોરો રહું છું. મારા જીવનમાં ઈસુ કેટલાક બનાવો બનવા દે છે. એ બનાવો સફળતાના સુખદ હોઈ શકે અથવા બીમારી, અકસ્માત, નિષ્ફળતાના દુઃખદ હોઈ શકે. આ બનાવો દ્વારા ઈસુ મારી સાથે વાત કરે છે, પણ મેં તો મારા કાનમાં ઇયરપ્લગ મૂકી દીધો છે. જે સુખદ બનાવ છે તો મારી મહેનતનું પરિણામ છે એવો ઇયરપ્લગ મૂક્યો છે. જો દુઃખદ બનાવ છે તો મને અન્યાય થયો છે એવો ઇયરપ્લગ મેં મારા કાનમાં મૂકી દીધો છે. ઈસુ મારે માટે દુઃખ વ્યક્ત કરે છે. મને ઈસુએ જે કૃપાઓ આપી, જે તકો આપી, એ જ કૃપાઓ અને તકો ઈસુએ અન્ય કોઈને આપી હોય તો તે ભાઈ અથવા બહેન આજે સંત હોત. આપણે આત્મનિરીક્ષણને અંતે ઈસુ તરફ વળીએ, ઈસુની માફી માંગીએ. ઈસુ તો અત્યંત પ્રેમાળ છે, ખૂબ ધીરજવાન છે. ઈસુ સાવધાનીના સૂર ઉચ્ચારે છે,
પણ અણીના સમયે આપણને બચાવી લે છે. મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે, મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે. હો ભલે રાત કાઢી ને ભલે દિન પ્રકાશે, ઓ મારા વાલા પ્રભુ રહેને તું મારી પડખે. તું મને દોરી જાને ને ચલાવ તારે પંથે, મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે. પંથ જ્યારે લાંબો દિશે, શક્તિ મુજની પૂરી થાય. પંથ જ્યારે લાંબો દિશે, શક્તિ મુજની પૂરી થાય. રસ્તે પથ્થર વાગે મને, પડી જાઉં હું જે ક્ષણે. હાથ પકડી બેઠો કરવા, હાથ પકડી બેઠો કરવા. હે પ્રભુ તું દોડી આવને, મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે. ભલે પહાડો તૂટી પડે ને ડુંગરો ડોલી ઉઠે, ભલે પહાડો તૂટી પડે ને ડુંગરો ડોલી ઉઠે. પ્રેમ પ્રભુનો છે અવિચલ, સદા અવિચલ રહેશે રે. જે કોઈ એનું નામ પુકારે, જે કોઈ એનું નામ પુકારે, વહારે એની પ્રભુ આવે. મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે, મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે. હો ભલે રાત કાઢી ને ભલે દિન પ્રકાશે, ઓ મારા વાલા પ્રભુ રહેને તું મારી પડખે. તું મને દોરી જાને ને ચલાવ તારે પંથે, મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે.